તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો. અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી થઈ ગયા છે મિત્રો. માતાજીની દીવાબત્તી ઘરમાં થઈ જાય છે. ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. બાકી ડીગીબેન આજે વહેલા ઉઠી અને ઘરમાં પહેરી ગયો ફોન પાડી. અને મિત્રો રાજુ કાકાને હજી સુધી આવ્યા નહીં. કદાચ રાતે વરસાદ વધારે આવ્યો તો એના હિસાબે એને આવ્યા હોય. તો નવી ચેનલમાં શૂટિંગનું કોઈ નક્કી નહીં, પણ તો એ તમારું આવતા જતા બતાવતા રહેશે. જો મિત્રો ડીગુ ગુડ મોર્નિંગ. ઓમ તો જો ભાઈ, જય માતાજી. મિત્રો ઉગી ગયો છો તાને. આ તો કે ચા પીધો, નાસ્તો કર્યો. અમાર તો રાતે જબ્બર વરસાદ આવતો હતો. વીજળી પડતી હતી, ખાટકા પડતા હતા અને વરસાદ આવતો હતો. હું તો હંતાઈ ગયો હતો મારા પપ્પા પાસે. તમારો વરસાદ આવ્યો? સાચું કહેજો હો. ટીટી ટીલી ટીલી કરો. અને તારે ચા નાસ્તો કરવો છે? સાચો ચા નાસ્તો કરવો છે? અરે વાયકણ હું કાંઈ પહેરજો, પેલા વાયર હેઠ પંખા હેઠ બહાર નીકળી જાઓ. હડો 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 હડો. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. ડીગીન બે જણા ચા નાસ્તો કરી પછી મળીએ. કોઈ નવી અપડેટ હશે, શૂટિંગમાં જવાનું કે નહીં જવાનું તો હાલતા રહીશું. તો બન્યા રહીએ. મિત્રો ચા નાસ્તો આવી ગયો. ચા નાસ્તો અને તારે ચા નાસ્તો કરવાનો? તારે નાસ્તો કરવાનો? હા હા તો કરી દે બસ. આમ તારે નાસ્તો કરવાનો? બે ઊભો થાય એટલે ઊભો થાળો. હા તો મિત્રો અમે ડીગીને બે જણા મસ્ત ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે 9:30 વાગી જશે અને મસ્ત શૂટિંગમાં આવી જશે. જો રાજુ કાકાને બધા કપડો ચેન્જ કરી સરસ રેડી થઈ જશે. રાજુ કાકાને ઘેર આવ્યા હતા તાને આપણે કટ બનાવત, પણ પછી ઉતાવળમાં હતા એટલે બનાવી શક્યા ના. બાકી તો શૂટિંગ મિત્રો મસ્ત ચાલુ કરી દીધું છે. વરસાદનું વાતાવરણ હતું પણ ધીમો તડકો કાઢી નાખ્યો છે. અને અમાર બાજુ વાવી છે જો મકાઈ. તો મિત્રો આરે લીલો મકાઈ વેચવાનો છું. મકાઈવાળા ભાઈ છે ને ટોલું ભરી અને લીલો હારો મકાઈ વેણી લીધે. અને આ બધો મકાઈ લગભગ અંબાજી સંઘ વખત વેપારમાં હરાયેલ દેશે. જે ભાઈઓ લારીઓ લઈને પેલો ગરમ કરીને શેકીને હાલે છે ને એ પણ સારું કમાણી છે. આમ તો જોવા જઈએ તો એ દોણા વેચવા જઈએ ને તો એટલો ફાયદો ના થાય જેટલો મકાઈઓ હારે લીલો વેચવા જઈએ. 20-20 રૂપિયા એક મકાઈઓ લે ને તો એમાં ઘણો મકાઈ હશે. તો મિત્રો મસ્ત બન્યા રહેજો. શૂટિંગનો એક સરસ કટ તમને બતાવી થોડું તો શીખ. તે લોકોના કેટલા બધા પૈસા લાવે છે, બાપને કેટલો બંડાલ આલે છે, તે કદી 5 રૂપિયા નહીં આલ્યા મને. એ તો મુએ લાય ને એક ધરાઈને લાય. ચાલે તે પછી હું મોહણમ જોતા ને મોહણમ નહીં. આ તમે જે વેટા કરવાનું કીધું ને એ મને શીખવાડો ખાલી. આજ સુધી આવરો મોટો જે બધું શીખવાડ્યું છે, પછી એ મારે શીખવાડવાનું એ રી શીખવાડશો ને પછી શું પાછો નહીં પડું હું. અલે આ થોડું તો આપણું મગજ દોરાવ ઉપર બધું રે બાપા. વેટા બધા રે તમે કરો એ બધું આપણો ના ફાવે. આપણે તો ઈમાનદારીથી જ જીવે. ઈમાનદારીથી જ જીવીએ. લડે બાપા એ બધો વેટા રે તમે કરો. આપણે તો ખરા ઈમાનદારીથી જ જીવીએ. અલે ઈમાનદારીથી જીવે ને તો ભીખ માજે વાટકો લઈને કશું ભેગું નહીં કરે. 5 રૂપિયા સોથી નહીં લાવે. તમે ખરા ના સુધી વેટા કરવામાં જ રહો એટલે જ પાછળ છીએ આપણે. મને મારા બાપે વેટો કરતા શીખવાડ્યું છે એટલે મારે તને એ જ શીખવાડવું પડશે. મને નહીં લાગતું તું 5 રૂપિયા નકલ લાવ્યો સોથી. હું તો પણ એ રીતે નહીં લાવું. હું તો લાવ્યો ને પણ મારી કમાણી રે ને સાચી મહેનત ની હશે. તારી મહેનત કેવી છે ને હું જોઈને બેઠો છું. તો મિત્રો અત્યારે 10 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. હા
વાગ્યું હોય અને આપણે શું જવાનું હોય આ બાદ તો જુઓ ભાઈ આ બાદ તો જુઓ ભાઈ વાગ્યું છે તો મારે છોકરાને દવાખાને જવું નહીં જો સારું તાર મિત્રો ચા નાસ્તો થાય તો મિત્રો આવી જશે નીલગરીઓ ચા નાસ્તો લઈ આ ઠેઠ આપણા અલ્કેશના ઘેર વિડીયો બનાવીએ છીએ જેટલા આવવું પડે છે હેડીને આવીએ તો લગભગ 1.5 કિલોમીટરનો રસ્તો છે બાકી આ હોમમાં બોર્ડ દેખાય આપણે શૂટિંગ કરીએ છીએ અલ્કેશનું એટલે છીએ તમે ચા નાસ્તો કરાવી દીધો એકાદી પોટલી નેળીએ થઈને લેતા જઈએ ઘેર મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 મસ્ત ચા નાસ્તો ખેતરમાં પોકાડી દીધો છે અને ચા નાસ્તો પોકાડી અને હવે ઘેર આવ્યા છે મિત્રો એક સાંજની પોટલી લેતા આવ્યા હતા નેળિયામાં પાવતું નહોતું તો બાકી તો જમવામાં આજે આપણે બનાવ્યું છે ગવારની શેગવાનું મસ્ત રસાવાળું શાક છે તો આપણે રસો લીધો છે બાકી ઘઉંની રોટલીઓ છે મિત્રો આમાં છે છાશ અને સલાડ માટે આપણી ડુંગળી કપાય છે તો ખાઈ લઈએ અને જોગમાં ટાઈગરના મસ્ત લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ટાટા કરજે બેટા ટાટા તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જશે શૂટિંગમાં મિત્રો રોડનું કામકાજ તમને રોજ બતાવીએ છીએ અને હવે ફૂલ મસ્ત થઈ ગયો છે ફક્ત ઉપર કાળી કપચીને ડોમર નાખવાનું બાકી છે બાકી આ રોડ ઉપર કાલે કોમ કરતું હતું રોલર એ રિટર્ન જતું હતું એટલે તમને બતાવી દઉં મોમાં એક્ટિંગ કરતા હતા રોલરને ઊંઘવાની પણ ઊંઘાય તો ના કે મરી જઈએ બાકી તો આવી જશે મોમાના ઘરી કણ અને રે વેણવા મંડી જશે મરચોના શોખીન છે જોઈ દરરોજ આવું ને એટલી વખત મરચો વેણે મસ્ત શૂટિંગ ચાલુ થાય સરસ એક કટ બતાવીએ તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર નીકળાય છીએ વરસાદ તો આવ્યો છે અને ચાલુ એ થઈ ગયો છે તો મિત્રો શૂટિંગ હમણાં હાલ પૂરું થયું શૂટિંગમાં આપણો શંકરિયાનો ભાગ હતો હાટુનો એટલે આખા કટમાં આપણો ભાગ હતો તો મિત્રો આપણે શૂટિંગ કરવાનો મેળ આવ્યો નહીં એ કંઈ કટ લેવાનું સેટિંગ ના થયું કારણ કે મિત્રો બધા કટમાં આપણી હાજરી હતી ને એટલા માટે બાકી આગળ આવે છે ભાદરવી પૂનમનો મેળો અંબાજી માતાનો તો અમારી બાજુ ઠેર ઠેર કેમ્પ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો અમારી બાજુ જેટલા કેમ્પ બંધાવવાના જરા કમેન્ટ કરી દેજો કામકાજ ચાલુ તો મિત્રો આપણે ચાલુ વરસાદમાં જઈએ ઘેર અને હવે ઘેર જઈ અને પછી મુલાકાત કરીએ તો બન્યા રહેજો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને ઘેર આવી જાય છીએ કોરા વરસાદ ગાજર છે બીજા છે પણ બિલકુલ મિત્રો એક ચોપડો પડતો નહીં બાકી ડીગી માટે લાવ્યા હતા પડીકો તો ડીગી ખાઈ દે મુન્ને બે રમે જ હોય છે શું ખાધું ભાઈ હા ડાયો છોકરો બાકી તો મિત્રો આપણે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે આપણો ગરમા ગરમ તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને વરસાદ મસ્ત બંધ થઈ ગયો છે કોરું વાળી દીધું છે બાકી ભેંસો મસ્ત ધોવાઈ જશે દૂધની બેણી સરસ રેડી થઈ જાય છે બાકી ચક્કુબેનને દૂધ લઈને આવવાનું છે ચક્કુબેને રેડી થઈ જશે અને બાઈક એ કમ્પ્લીટ છે તો અમે ડીગીને 2 જણા જઈએ છીએ ડીગી હાલ ઊંઘમાંથી ઉઠી છે એટલે બરાબર મૂડમાં નહીં તો મિત્રો સરસ દૂધ ભરાઈ આવીએ અને ડીગી બેન માટે કોઈ ગલ્લાથી ચોકલેટ લાવવાની પડી કશું નહીં લાવવા હા તો મિત્રો જઈને આવીએ એટલે થોડો મૂડ આવે પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા તો 8 અને મસ્ત દૂધ ભરાય અને ઘેર આવી ગયા બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને મારું બંને લેવાનું તો 5 ઇન્જેક્શન મેં છેલ્લું બાકી હતું એ આપણે ચોસવાડ દઈને વચના લઈ આવ્યા છીએ બાકી તો ચલો ભાઈ ખાવાનું નહીં એ ડીગુ શું થયું હાય શું બોલતું જ નહીં તો મિત્રો ડીગુ રમકડો કાઢી અને હું ઊંઘી ગયું બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણે બનાવી છે
મગની દાળ છે, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા અને દૂધ છે. મને ડુંગળી લાવ્યો, દળ ડુંગળી લઈએ. તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. અત્યારે હાલ તો તારા દેખાય છે, મતલબ વરસાદનો કોઈ અતાર નહીં, વરસાદ આવે એવું બિલકુલ નહીં. ખાઈને આવી જાય છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. આગળ આવે છે અંબાજીનો મેળો અને કેટલાક ભાઈઓની કોમેન્ટો આવતી હતી અંદર, વિરમભાઈ તમે પાવાગઢ છે રૂટ ઉપર થઈને જવાના છો. તો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે આપણે પાવાગઢ હેઠતા નથી આવવાના, આપણે ઘેર રહેવાના છીએ. પરિવારમાંથી બીજા બધા જવાના છે. બાકી ટીમના સભ્યો કોણ કોણ આવવાના છે એ કોઈ માહિતી નહીં. તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.